નમસ્કાર દોસ્તો, કેમ છો બધામાં? તમારું તો ફરી સ્વાગત છે અમારા નવા એક વિડીયોમાં. તો અત્યારે અમે આવી ગયા છીએ અમારી વાડીએ. તો બધી વાડીમાં ફરતી વાડીમાં ફુવારા ગોઠવીને અને પાણી પાવાનું છે, કોરવાન કરવાનું છે. કેમ કે હજી અમારે વરસાદ થયો નથી, એટલે ફુવારા ગોઠવીને પાણી પાવાનું છે, પછી વાવણી કરવાની છે અમારે. તો ચાલુ કરી દઈએ ફુવારા ગોઠવવાનું. તો મિત્રો, આપણી વાડીમાં જોવા કોરવાનું ચાલુ કરી દીધું છે વાવણીનું ફુવારાથી. કેમ કે વરસાદ તો હજી થયો નથી, એટલે આપણે ફુવારા મૂકીને ચાલુ કરી દીધી છે કોરવાન કરવાનું. આવી રીતના ફુવારા ગોઠવી દેવાના. આપણે જો હવે ઘડી આટા મારવાના. હવે 2-2.5 કલાક લગી કાંઈ કામ નથી, આટા મારવાના. ધ્યાન રાખવાનું, લેટ વહી જાય ને લેટ વહી જાય પાછું ચાલુ કરી દેવાનું પાણી. આવી રીતનું હોય છે આ ખેતી કામ. આવી રીતના ફુવારા ગોતવીને ચાલુ કરી દેવાનું, ધ્યાન રાખવાનું. લેટ વહી જાય પાછું ચાલુ કરી દેવાનું. એટલું ભીનું કરી દીધું છે બરોબર. આ બધો કોરો પાક છે, હજી આમ પછી ચાલુ કરી દઈશું. આવી રીતનું હોય છે ખેતી કામ. આટા મારવાના. તો દોસ્તો, લેટ રહી ગઈ છે. જો ફુવારા મને ઉપાડશે, પાણી જાય છે. લેટ આવી ગઈ એટલે ફુવારા કરી દીધા પાછા ચાલુ. હમણાં જોજો ફુવારા ઉપાડી. જો આવી રીતના હોય. જો ઉપાડ્યા પાછા ફુવાર ધીમે ધીમે. લેટ હોઈ ગઈ છે, પાછા ફુવારા ચાલુ થઈ ગયા. એવી રીતનું હોય. ઘડીક લેટ વહી જાય ને ઘડીક આવે, એ રીતનું હોય. વાદળ છાયા જોવા થઈ, સુરજ દાદા. સરસ મજાનું વાતાવરણ છે. ઘડીક તડકો, ઘડીક છાંયો, એવી રીતનું વાતાવરણ હોય. સરસ મજાનું વાતાવરણ છે. વાદળ છાયું આવી ગયું સુરજ દાદાને આડું. બીજું કાંઈ કરવાનું ન હોય. 2-2.5 કલાક હાલવા દેવાના ફુવારા, પછી પાછું કોરું જગ્યા હોય એમાં ફેરવવાનું. એવી રીતનું હોય છે આ ખેતી કામ. એવી રીતનું છે, શાંતિથી બેસવાનું. લેટ જાય ત્યાં લગી એક તારો એક ભાગ પાઈ દીધો છે. હવે જાય છે બીજા ભાગમાં. બીજા ભાગમાં હવે 3 વાગ્યા લગીનું એમાં જવા દેવાનું. પછી બીજો ભાગમાં કાલ. આવી રીતનું હોય ને આપણે જો અહીંયા સિંહ બેહવાનું શાંતિથી. આવી રીતનું હોય છે વાતાવરણ. એ નકરી મજા તો આવે, ફરતી ફરતી પવન આવ્યા કરે. તો દોસ્તો, આપણે બેસી ગયા છીએ રોંઢો કરવા. જોવા આપણે સરસ મજાના આપણે ચણાનું શાક છે, વઘારેલા ભાત છે, ડુંગળી છે, બેસ્ટ આથણું બરોબર કેવડાનું. જોવા કા ઓમભાઈ? ઓમભાઈ બેઠા છે ડુંગળી ખાવા. શું ખાવ છો ભાઈ? હે, શું ખાશો? તો એને ડુંગળી બહુ ભાવે. હા ઓમ, એવો લુકી ડુંગળી ખાય. બરાબર. તો હાલો આપણે હવે રોંઢો કરી લઈએ. તો ફાઇનલ દોસ્તો, આપણે બે રોંઢો કરી લેવી. હવે આ ઠંડુ પાણી નાખી દેવી છાશમાં. બરાબર. અહીં એવો મમ્મા જો હાલો બધા રોંઢો કરવા. સરસ મજાનું શાક છે.
તો દોસ્તો આપણે રોંઢો કરીને વહી આવ્યા છીએ પાછા વાડિયા અને લેટ વહી ગઈ છે એટલે ફુવારા થઈ ગયા હતા ભાઈ. કા બિરજુ હે ભૂંગળામાં પાછી વહી ગઈ. તો ફુવારા પાછા ચાલુ કરી દીધા. બેરજો લેતા આવ્યો બેરજો રજા પડી ગઈ. મજા આવશે ને હવે તો બીજો અમારા બિરજુ ભાઈને ખેતી કામ કરવાનું બહુ સરસ છે. કામ કરવાનું કા બિરજુ ફુવારા હવે ઉપાડશે. હવે લાઈન ભરાઈ ગઈ. હે હા ત્યાં ઠેઠ ઉડાડે પિચકારી આવી રીતનું. મજા આવશે ને તને તો હાલો તો પાછા સિંહ વૈયા જેવી લીમડા સિંહ જો આ અહીંયા બેહવાનું છે. તો મિત્રો આપણે જો આ એક ભાગ પાઈ દીધો છે. એકમાં કોરવાનું થઈ ગયું છે. તો ઓલપા બીજા ભાગમાં આપણે ફુવારા ફેરવી નાખ્યા છે. આ એક ભાગ આખો છે ને એનું કોરવાનું થઈ ગયું છે. એ આખો ભાગ આપણે પાણી પાઈ દીધું છે. ખબર હવે આ બીજો ભાગ પીવા છે. આમાં લાગે આમાં બધે પાઈ દીધું પાણી. બરોબર આ આખો ભાગ છે ને એક આખો ભાગ પાઈ દીધો. હવે આ બીજો ભાગ પીવા છે. બીજા ભાગમાં ફેરવું છે. હવે લેટ જાય ને ત્યાં લગીને આપણે આમાં આમાં પાણી પાવાનું છે ફુવારાથી. પછી ઓલપા કોરો છે કોરો છે એમાં કાલ ફેરવવાનું. હવે આ લેટ જાય 3-4 વાગ્યા લગીને સખત એક ધારો આમાં આમાં પાણી પાયા કરવાનું. આપણે છે એ લીમડાને છે બેહવાનું છે. એની જેમ લેટ જાય ને ત્યાં લગીને બેહવાનું એક ધારું. આપણે અહીંયા શાંતિથી એ પવન ખાધ્યા કરવાના. લીમડા સિંહ બેસવાનું આવી રીતનું હોય. આપણે ફરતે શેઢે લીમડા છે. તો આપણે હવે અહીંયા બેસવાનું એક ધારું આપણી જગ્યા. અહીંથી ના બધું જોયા કરવાનું. વરસાદ આવી જાય તો કામ થઈ જાય. બે દી વયા જાય છે કોરવાન કરવામાં. આપણે આ બેહવાનું જો વાદળ છાયા જો વાડીઓની મોજ છે વાલા. આવી રીતનું હોય વાડીઓનું કામ. એક ધાર વાદળ છાયું મસ્ત નીકળ્યું છે. બેઠા કરવાનું 3 વાગ્યા લગીને બેહવાનું સખત. આપણે લેટ જાય ને ત્યાં લઈ જઈએ. તો દોસ્તો જો એટલે ફુવારાથી પાણી પાયું છે અને હવે વહી ગઈ છે લેટ. વાગી ગયા છે 3 બરોબર. તો હવે કાલ બીજું આ બાકી રહે એ કાલ કોરવાનું કરશું. જો અહીંથી લઈને તે આ પાટે લગીને 2 ભાગ પડી ગયા. ત્યાં લગીને કોરવાનું થયું છે. કા બિરજુ ભાઈ થાકી ગયો હે એમ કે થાકી મેળ ન આવે મારા વાલા. જો આ ઠેઠ ઊભો પાડો ત્યાં લગીને કોરવાનું કરી નાખ્યું છે. અને હવે આઈપાનો આ ભાગ બાકી રહ્યો છે એને હવે કાલે આપણે પાઈ દઈશું બરાબર. હવે વહી ગઈ છે લેટ એટલે લેટ હવે કાલે આવશે. તો દોસ્તો આપણે આપી વિડીયોને અહીંયા વિરામ. તો હવે કેમ કે લેટ વહી ગઈ છે એટલે હવે લેટ આવશે નહીં. લેટ આવશે હવે લેટ આવશે ફરી કાલે.
તો જેટલું બાકી રહી ગયું એ હવે કાલે આપણે કોરવાણ કરી નાખશું. તો વિડીયોને આપીએ અહીંયા વિરામ. તો ફરી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. હર હર મહાદેવ.